ગુજરાતી સાહિત્ય અકાદમી અને નર્મદા સાહિત્ય સંગમના સંયુક્ત ઉપક્રમે તેમજ નર્મદા સાહિત્ય સંગમના પ્રમુખ દીપક જગતાપના પ્રયાસોના પરિણામ સ્વરૂપે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન રાજપીપળા ખાતે વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે માતૃભાષા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રાચાર્ય અને નાયબ નિયામક એમ.જી. શેખે વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી। આ પ્રસંગે જગતાપે ભાષા પ્રેમીઓને નર્મદા સાહિત્ય સંગમ વિશે પરિચય આપતા જણાવ્યું કે માતૃભાષાના મહત્વ અને તેના સંરક્ષણ માટે સાહિત્યક પ્રવૃત્તિઓ હાથ ધરીને નવયુવાનોમાં જાગૃતતા કેળવવામાં આવે છે। છેલ્લા કેટલાક વર્ષોથી વાર્તા, કવિતા, નાટક, નિબંધ, વિવેચન, સંશોધન સહિતની સાહિત્યક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા સાહિત્ય પ્રેમીઓ સાથે મળીને નર્મદા સાહિત્ય સંગમને જીવંત કર્યું છે। અંગ્રેજી ભાષાને નકારવી નથી, પરંતુ માતૃભાષાને વિશેષ પ્રાધાન્ય આપીને સરકાર પણ માતૃભાષામાં શિક્ષણને પ્રોત્સાહન આપી રહ્યું છે। વધુમાં ઇઝરાયલ અને ફિનલેન્ડ દેશના માતૃભાષા પ્રેમ વિશે રસપ્રદ માહિતી આપી હતી। આજે 21મી ફેબ્રુઆરી માતૃભાષા દિવસની ઉજવણી અમે નર્મદા જિલ્લામાં કરી છે। ગુજરાત સાહિત્ય અકાદમી અને નર્મદા સાહિત્ય સંગમના ઉપક્રમે અમે રાજપીપળા ખાતે આજે 2 જગ્યાએ આ માતૃભાષા દિવસની ઉજવણી કરી। સવારે અમે 9 થી 10 RM કોમર્સ કોલેજ રાજપીપળા ખાતે કરી। ત્યાં અમારા 2 વક્તાઓ લાલસિંહભાઈ વસાવા અને બીજા રુચિબેન ત્રિવેદી, આ 2 વક્તાઓએ માતૃભાષા દિવસ વિશે સુંદર વક્તવ્ય બાળકોને માર્ગદર્શન આપ્યું। અને આજે બીજું કાર્યક્રમ અમે આજે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન B.Ed કોલેજ રાજપીપળા ખાતે માતૃભાષા દિવસની ઉજવણી કરી। એમાં 2 વિદ્વાન વક્તાઓ એમઆર આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના પ્રાધ્યાપક S.K. પટેલ સાહેબ અને સ્ત્રી અધ્યાપન મંદિર રાજપીપળાના પ્રિન્સિપાલ ડૉક્ટર વિમલ મકવાણાએ ખૂબ સુંદર માર્ગદર્શન આપ્યું। મારી માતૃભાષામાં હસ્તાક્ષરનું પણ અભિયાન ચલાવ્યું। અહીંયા બધા જ વિદ્યાર્થીઓએ માતૃભાષામાં હસ્તાક્ષર કર્યા અને ખૂબ સુંદર કાર્યક્રમ અમારે ત્યાં રહ્યો।